છેલ્લા કેટલાય સમયથી આખા ગુજરાતમાં બહુ ચર્ચામાં રહેલ અમરેલી લેટર કાંડ, જેમાં અમરેલી બેઠકના ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાના નામે લેટર વાયરલ થયો હતો અને પછી તે લેટરને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. પણ આ સમગ્ર લેટર કાંડ દરમિયાન કૌશિક વેકરિયા પર પણ અમુક આક્ષેપો મૂકવામાં આવ્યા હતા, છતાં તેમની કોઈ પણ પ્રતિક્રિયા જોવા મળી નહોતી. અને આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે ત્યારે કૌશિક વેકરિયાએ પોતાનું મૌન તોડ્યું છે અને તેમને પોતાનું મૌન તોડતા શું કહ્યું તેના પર વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. માત્ર અમરેલી નહીં પણ આખા ગુજરાતમાં અમરેલી લેટરકાંડ મુદ્દે ચર્ચા ચાલી રહી હતી, છતાં પણ લેટરકાંડના મુખ્ય કેન્દ્રમાં એવા ધારાસભ્ય કૌશિક વેકરિયા, જેમના નામે એક લેટર વાયરલ થયો હતો અને તેની સાથે પાટીદાર યુવતીનું સરઘસ કાઢવા પર અને તેને પટ્ટાથી માર માર્યાનો વિવાદ પણ સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં રહ્યો હતો. વિપક્ષે પણ લેટરકાંડ મામલે ભાજપને ઘેરી હતી, પણ આટલું બધું બન્યા છતાં ધારાસભ્ય કૌશિક વેકરિયાની કોઈ પ્રતિક્રિયા જોવા મળી નહોતી. અને આજે જ્યારે ભાજપે અમરેલીની રાજુલા, જાફરાબાદ, ચલાલા, લાઠી સહિતની નગરપાલિકા જીતી છે, તેમજ સમગ્ર ગુજરાતની મોટાભાગની નગરપાલિકા જીતી છે, ત્યારે ધારાસભ્ય કૌશિક વેકરિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે, જે વાત એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. કૌશિક વેકરિયા શું બોલ્યા, પહેલા તે સાંભળી લઈએ. જય શ્રી રામ. આભાર. અમરેલી નગરપાલિકાના ઇલેક્શનોમાં અમરેલી જિલ્લામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો લહેરાણો છે, ખાસ કરીને અમરેલી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હૃદયથી આભાર પણ માનું છું. જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ ઉપર જઈને મહેનત કરી છે, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જે રીતે વિકાસના કામો અમરેલી જિલ્લામાં થયા હતા અને થઈ રહ્યા છે, એ પ્રકારે અમરેલી જિલ્લાના મતદારોએ જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકી અને દરેક જગ્યાએ નગરપાલિકામાં જે રીતનું કમળ ખીલું છે, અમરેલી શહેર હોય, લાઠી શહેર હોય, દામનગર શહેર હોય, ચલાલા શહેર હોય, રાજુલા શહેર હોય, જાફરાબાદ શહેર હોય કે સાવરકુલા શહેર હોય, અને પેટા ઇલેક્શનમાં તાલુકા પંચાયત સીટ મીઠાપુર પણ હોય, આ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું જયારે સોળે કળાએ કમલ ખીલ્યું, ત્યારે હું તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને કાર્યકર્તાઓનો આભાર માનું છું અને તમામ મતદાર ભાઈઓનો પણ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો વિકાસનું કમળ જે રીતે તમે લોકો ખીલાવ્યું છે એ બદલ આપ સૌનો આભાર માનું છું. ભારત માતા કી જય. અમરેલી લેટરકાંડ જેવો મોટો મુદ્દો જે સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં રહ્યો હતો, છતાં કૌશિક વેકરિયાએ કોઈ પણ પ્રતિક્રિયા આપી નહોતી અને ભાજપની જીત પર તેમને નિવેદન આપ્યું છે. તેના વિશે તમારું શું કહેવું છે, અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.